शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। पापोहत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभा। दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित्। न जानामि चान्यत् सदाहं शरण्ये। गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी। बोलिए श्री मोवेश्वर महादेव की जय। द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल की। हरि ओम नमः पार्वती पतये हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए भगवान महादेव नु स्मरण करिए। ओम शिव ओम शिव परात्परा शिव। ओंकारा शिव तव शरणं गावो। ओम शिव परात्परा शिव। ओंकारा शिव तव शरणं गावो। ओम शिव परात्परा शिव। ओंकारा शिव तव शरणं गावो। ओम शिव परात्परा शिव। ओंकारा शिव तव शरणं। हे शिव शंकर भवानी शंकर। 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 उमा महेश्वर तव शरणं गावो। उमा महेश्वर तव शरणं गावो। ओम शिव परात्परा शिव। ओंकारा शिव तव शरणं गावो। ओम शिव परात्परा शिव। ओंकारा शिव तव शरणं।
हे जगदीश पिनाकी महेश्वर, हे जगदीश पिनाकी त्रिनयन शंकर तव शरणं गावो त्रिनयन शंकर तव शरणं गावो ॐ शिव ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर, हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गावो भुजंगभूषण तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव शरणं यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविदुर्गले च गरलम् यस्यो रशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करां पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे बोलिए मोवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્મા મહાદેવજીના ચરણ કમલમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, નવગ્રહ દેવી દેવતાઓના ચરણ કમલમાં વંદન કરી, આવાહિત સુપૂજિત સર્વદેવીઓના ચરણ કમલમાં વંદન કરી, આજે યજ્ઞ નારાયણ દેવને અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે. યજ્ઞ નારાયણની સાક્ષી આપણે શિવજીની કથા ગાઈ રહ્યા છીએ. યજ્ઞ નારાયણના ચરણમાં વંદન કરી આઈએ. આજથી આપણે સૌ શિવ મહાપુરાણ કથામાં પ્રવેશ કરીએ. એ પહેલા આપ સર્વને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. અને સૌ પ્રથમ આપ સૌને આજથી શરૂ થતા શિવજીને પ્રિય એવા શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ, હાર્દિક શુભેચ્છાઓ. આ મહિનામાં જેટલું મહાદેવનું ભજન થાય એટલું ઓછું, આ મહિનામાં જેટલું મહાદેવનું સ્મરણ થાય એટલું ઓછું, આ મહિનામાં જેટલા મહાદેવના નામ લેવાય એટલા ઓછા. શિવાલયમાં પ્રવેશ કરીએ અથવા તો શિવ મહાપુરાણમાં પ્રવેશ કરીએ, પરંતુ એ પહેલા શિવ શબ્દનો અર્થ શું છે એ સમજવો જરૂરી છે, અને એના પહેલા શિવાલય શબ્દનો અર્થ શું છે એ સમજવો જરૂરી છે. શિવનો અર્થ થાય છે કે કલ્યાણ. તમારા દ્વારા કોઈનું કલ્યાણ થાય, તમારાથી કોઈનું કલ્યાણ થાય, તમારાથી કોકનો ઉદ્ધાર થાય, તમારાથી કોકનું સારું થાય, તમારાથી કોઈનું જીવન બદલી જાય તો સમજવું તમે શિવ સુધી પહોંચી ગયા છો. શિવનો અર્થ જ છે કલ્યાણ. તો તમે શિવ સુધી પહોંચી ગયા છો. અને શિવાલયનો અર્થ થાય છે, શિવાલય સુધી પહોંચવું હોય તો વાયા સેવાલય થઈને નીકળવું પડે છે. અહીંથી તમારે હર્ષદ જવું હોય તો વચ્ચે ગાંગડીની પાટીઓ આડું આવે, આ બાજુ ભોગાત જવું હોય તો વચ્ચે નાવદરા આડું આવે, અને નાવદરાને તમે જ્યાં સુધી ના વટો ત્યાં સુધી તમે ભોગાત ન પહોંચી શકો. તમે કોઈના મનમાં એમ હોય કે હું ડાયરેક્ટ ભોગાત થઈ જાઉં તો ભૂલ થાય. ઘરનું પ્લેન હોય ને સીધું ન્યા લેન્ડ થાય તો જુદી વાત છે. હા, પણ આ બધી વસ્તુઓ કલ્યાણપુર તાલુકામાં હાલે, ગાંધીનગર નો હાલે, ત્યાંથી રિજેક્ટ થાય, ત્યાં પાછા મોકલે. તમારે હર્ષદ સુધી પહોંચવું હોય તો ગાંગડીની પાટિયા થઈને નીકળવું, કારણ કે એ વાયા છે. એમ શિવાલય સુધી તમારે પહોંચવું છે તો વાયા સેવાલય થઈને નીકળવાનું છે. અને જ્યાં સુધી તમારામાં સેવાનો ભાવ નથી જાગ્યો, જ્યાં સુધી તમારામાં કોઈની સેવા કરવાનો ભાવ નથી જાગ્યો, ત્યાં સુધી તમે શિવાલય ગયા છો પણ નથી ગયા બરાબર છે. શિવજીને તમે જલનો અભિષેક કરો છો એના કરતા વધારે શિવજીને પ્રિય છે કે તમે કોઈ જળાશય બનાવો. અને જળાશય જ્યારે તમારા દ્વારા બનાવવામાં આવે છે એનાથી અનેક ગણું કલ્યાણ થાય છે. એનો અર્થ પાછો એવો નથી કે શિવજીને અભિષેક ના કરવો, અભિષેક તો કરવો જ, કારણ કે એ પ્રાથમિકતા છે. આ પ્રાથમિક શરૂઆત છે. આપણે કોકને ઘેર જઈએ એટલે ઉંબરું પાર કરવું પડે કે ઉંબરે નુંબરે બેસી જવાય. કોઈના ઘરે આપણે બેસવા ગયા હોય, રોકાવા ગયા હોય, આપણે ઉંબરે જ બેસી જઈએ કે એની અંદર પણ પ્રવેશ કરીએ? અંદર પ્રવેશ કરીએ તો ઘરને જોઈ શકીએ ને. એમ શિવજીને અભિષેક કરવો એ પ્રાથમિકતા છે, પરંતુ જળાશય બનાવો છો શિવજીને વધારે પ્રિય છે, કારણ કે એમાંથી અનેકનું કલ્યાણ થાય છે. તમે જ્યારે જળાશય બનાવો છો ત્યારે તરસ્યાઓ એમાંથી પાણી પીવે છે, કોઈ ભૂખ્યાઓ એ પાણીને લઈ અને પાક પકવે છે અને પછી ભૂખને छिपाવે છે. કોઈ પશુ, ઢોર, ઢાખર, આ જે કોઈ પણ વ્યક્તિઓ છે એ બધા જ એ કોઈ જળાશયની અંદર જાય છે અને પાણી પીવે છે, પોતાની તરસને छिपाવે છે.
આસપાસના વાતાવરણમાં ઠંડક ફેલાય છે. અને એનાથી વધારે ઉત્તમ વાત કોઈ જળચર જીવો છે, એ જળચર જીવો એમાં પ્રવેશ કરે છે અને પછી એ જળચર જીવોનું જીવન જીવાય છે. માછલાઓ છે, પાણીના ઘણા જીવો હોય છે. પાણીના સર્પ હોય, પાણીના ડેટકાઓ હોય, માછલાઓ હોય, કાચબાઓ હોય, આ બધાનું જીવન એમાં જીવાય છે. એટલે એ જળાશય તમે જ્યારે બનાવો છો એ પણ શિવજીનો અભિષેક છે. વેરાણ વિસ્તારની અંદર તમે જ્યારે પાણીનું પરબ બાંધો છો એ પણ શિવજીનો અભિષેક છે. એ વેરાણ વિસ્તારની અંદર તમે કોઈને ઠંડુ 2 પાણીના ગ્લાસ પાવ છો એ શિવજીનો અભિષેક છે. પાણીની બચત કરે એ જ શિવજીનો મોટામાં મોટો અભિષેક છે. શિવજી ઉપર જલાભિષેક કરવાનો અર્થ એ થાય છે ભગવાન કે એ પ્રાથમિકતા છે કે શિવજી ઉપર તમે જળ અભિષેક કરો છો, પછી તમને એની ઊંડું ઉતરવું, એની અંદર વધારે ઉતરવું, એની અંદર વધારે ઉતરવું, વધારે ઉતરવું, વધારે ઉતરવું, એ તમને ત્યાં સુધી લઈ જાય છે. ક્યાં સુધી? શિવ સુધી. શિવાલયનો ખરો અર્થ છે કે શિવાલય. તમે જ્યારે શિવાલયમાં સેવા આપો છો, એ સેવા આપો છો એ જ તમારી મોટામાં મોટી પૂજા છે. માણસ પૂજા કરવા બેસે, પણ પછી પૂજા કરવા બેઠા હોય ને એટલે ઓલી પાણીની ડોલ ને દૂધનો કરશિયો ને દૂધનો ગ્લાસ ને દહીંનો ગ્લાસ ને પૂજા કરીને ઊભો થાય ને બધું ન્યા પડ્યું રહે, કાંઈ લઈને એક જગ્યાએ પાછો. પછી ઓલો પૂજારી બિચારા આખો દી મૈથા કરે. અને બપોરે તો તમે શિવાલયમાં જાઓ ને તો 6-7 ડોયલું પેડી હોય, 8-10 કરસિયા પહેરે, પછી બધા દૂધ વાળા, એ કઈ દૂધ વિના ના હોય. ત્રાંબાના લોટામાં ક્યારે મહાદેવજીને દૂધ નથી ચડતું, કારણ કે ત્રાંબુ એ ધાતુ છે. દૂધ તમારે જ્યારે એમાં પ્રવેશ કરે છે ત્યારે ત્રાંબુ છે એ ધાતુનો અમુક ભાગ છોડે છે, એટલે દૂધ ઝેર બની જાય છે. જો કે ઝેર પીવું તો એનું કામ છે, પરંતુ ત્રાંબાના લોટામાં ક્યારેય મહાદેવને દૂધ નથી ચડતું. પિત્તળના લોટામાં અથવા તો સ્ટીલના લોટામાં દૂધ ચડાવવું જોઈએ. તાજી વ્યાય ગાય હોય અને વ્યાય ગયેલી જે ગાય છે એનું વાછરડું જ્યાં સુધી નિર્ભર છે ને એને ધાવે છે ત્યાં સુધી એ ગાયનું દૂધ મહાદેવને ના ચડે. 2 ગાયના દૂધ એક સાથે એક પાત્રમાં મિશ્રણ કરીને મહાદેવને ન ચડે. પછી એના દોવાના નિયમો છે. સૂર્યોદય ને સૂર્યાસ્તનો જે સમય છે એ સૂર્ય ઉદય થાય એના પહેલા દોવું ને ઉસ્તના, આ જે નિયમો છે એ પ્રમાણે જ્યારે ગાય દોવાય છે તો એ ગાયનું દૂધ મહાદેવને ચડે. પછી ઓલું જે પ્લાસ્ટિકની થેલીઓ આપણે લઈએ છીએ એ તો ઠીક છે, પ્રાથમિકતાને સંબંધને સાચવવા માટે ને વ્યવસાયને વ્યવસ્થાને જાળવવા માટે એક વસ્તુ છે, પણ મોઢેથી તોડીને પછી આ એનો કરાય. મોઢેથી કોથળી તોડે ને પછી એમાંથી આમ હાથથી તોડ તો શું વાંધો છે? જોકે પ્લાસ્ટિકમાં આવેલું દૂધ કોઈ દી ચડાવાય જ નહીં. પહેલાં તો પ્લાસ્ટિકની કોથળી ક્યાંથી આવે છે ને કેવું આવે છે ને મિશ્રણ થયેલું છે કે નહીં કોણ ખબર છે. 2 ગાયનું દૂધ મિશ્રણ કરીને ક્યારેય મહાદેવને ન ચડે. જે ગાયનું વાછરડું મૃત્યુ પામ્યું છે એ ગાયનું દૂધ મહાદેવને ના ચડે. આવા અમુક નિયમો હોય છે, પરંતુ નિયમો જાણતા નથી એનો મતલબ એવો પણ નથી કે તમે સેવા મૂકી દો. 1 પુષ્પમ 1 બિલ્વમ 1 લોટા જલકી ધાર. મહાદેવ તો 1 લોટાના જળની ધારથી પ્રસન્ન થઈ જાય છે, 1 બિલ્વપત્રથી પ્રસન્ન થઈ જાય છે, જળના લોટાથી પ્રસન્ન થઈ જાય છે. મહાદેવજી ઉપર જળ ચડાવવામાં આવે છે. શા કારણથી? તો કે એ કારણથી કે મહાદેવે કાલકૂટ નામના ઝેરને ધારણ કર્યું છે. એ કાલકૂટ નામનું ઝેર જો કદાચ 1 બુંદ પણ આ ધરતી ઉપર પડે તો બળીને રાખ થઈ જાય. એવું ભયાનક હળહળતું આ ઝેર હતું, અને આ ઝેરને મહાદેવજી ગળામાં ધારણ કર્યું અને નીલકંઠ, કંઠ છે એનો નીલ વર્ણનો થઈ ગયો એટલે નીલકંઠ મહાદેવ કહેવાના.
આ ઝેરને મહાદેવે ધારણ કર્યું છે, એટલે ઝેર છે એ ગરમ લાગે છે, મહાદેવને ઉષ્ણતા લાગે છે, અને એ ઉષ્ણતાને કારણે મહાદેવ ઉપર તમે જ્યારે ઠંડા જળનો અભિષેક કરો છો અને મહાદેવને એ સમયે ઠંડક મળે છે, એટલે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે ગળામાં ઝેર છે, અને જે માણસ આપણને ખ્યાલ હોય કે જે માણસ દવા પી ગયો હોય અથવા તો ઝેર ખાઈ ગયો હોય, એ માણસનું શરીરને અંદરથી અગ્નિ ઉત્પન્ન થતી હોય. કારણ કે અંદર અગ્નિ છે, જઠરાગ્નિ. તમે જે ખાવ છો ને એક પ્રકારનું હવન જ છે, કારણ કે અંદર અગ્નિ છે, અગ્નિને હોમો છો. એટલે શિવ માનસ પૂજાની અંદર કીધું છે, આત્મા તમ ગિરિજામતી. આત્મા, તમારી જે આત્મા છે, મતિ છે, એ ગિરિજા છે. પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષય ઉપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. આ શરીર છે એની અંદર જે પ્રાણ છે એ આખું વર્ણન કરીને સમજાવ્યું છે. આ શરીરની અંદર જ શિવાલય છે, આ શરીર જ એક પરમાત્માનું મંદિર છે, આ શરીર જ એક પરમાત્માનું ઘર છે. આપણે જ્યારે નાના હતા બાળપણમાં, ત્યારે એક પ્રાર્થના બોલતા કે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સજન હારા રે નીલ ગગન. આ પ્રાર્થના આપણે બાળક હતા ત્યારે કાયમ બોલતા, પણ આજ દી સુધી હજી તમને પ્રાર્થનાનો અર્થ શું છે કોઈને ખબર છે? હાલો, આ બાજુ નથી, આ બાજુ અહીંયા નથી, તો થોડોક અર્થ કહી દઈને પછી આગળ વધીએ. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે મંદિર તારું વિશ્વરૂપાળું મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા પડ પડ તારા દર્શન થાય દેખે દેખન હારા રે તારા દર્શન થાતા દેખે દેખન હારા. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે પડપડ તારા દર્શન થાય દેખે દેખન હારા. એટલે મંદિર કહેતા આજે મંદિર આપણે બનાવીએ છીએ, ગામનું રામ મંદિર, ગામનું ઠાકર મંદિર, ગામનું શિવ મંદિર, એની કોઈની વાત નથી. આ મંદિર એટલે કયું મંદિર છે? આ શરીરની વાત કરી છે. આ શરીર છે એ એક જાતનું મંદિર છે, કારણ કે આની અંદર પણ જ્યોતિ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે ને એટલે જ આપણે હાલીએ, બોલીએ, ચાલીએ, કામ કરીએ, આ બધું કરીએ છીએ. જેવા પરમાત્માના આ ઘરમાં મજા ના આવે, અનીતિ ને કૂટનીતિ ને કુકર્મ ને અધર્મ ને આ બધી વસ્તુઓ જેવી વધી જાય એટલે ભગવાન અહીંથી બહાર નીકળી જાય, ખાલી ખોખું એમનેમ પડી જાય. આ શરીરને મંદિર દર્શાવ્યું છે. પડપડ તારા દર્શન થાય. હરેક માણસના રૂપની અંદર જો તમે ઈશ્વરના દર્શન કરવા માંગો છો તો એ ઈશ્વર દેખાય છે, પણ આપણો સ્વભાવ છે કે માણસના રૂપમાં ઈશ્વરને નહીં એના અવગુણને જોઈએ છીએ, અને એના અવગુણોને જોઈએ છીએ. એટલે દેખે દેખન હારા રે. જેને જોવા છે એને તો ભગવાન કોઈ પણ રૂપની અંદર દેખાય છે, પણ જેને નથી જ જોવા એ તો સામો આવીને ઉભો તો એમ કે છે કે આ તો ચમત્કાર છે. એટલે દેખે દેખનાર, જેને જોવા છે એના માટેની વાત છે. અને આ શરીર છે એની વાત કરી કઈ રીતે સાબિત થાય? નહીં પુજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે, નહીં પુજારી
દેવા નહીં મંદિર ને તાળા રે નહીં પુજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે નહીં પુજારા નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા નહીં પુજારી નહીં કોઈ દેવા આ મોટા મોટા માર્બલના ને લાદીઓના ને રાજસ્થાની માર્બલ માંથી મગાવીએ ને ઓલી જગ્યાએ ખોનેરી કલરની લાદી મગાવીએ ને એમાં ચોટાડીએ કે રૂપારું લાગે પછી એને ડિઝાઇન આપીએ પછી એમાં લાઇટિંગો ફિટ કરીને આવું નવું નવું કરીએ પણ આ બધું કર્યા પછી એક પૂજારીને રાખવો પડે કારણ કે રાખો તો એની સેવા થાય નકર કોણ કરે પણ આ ઈશ્વરે કેવું મંદિર બનાવ્યું છે આ શરીર સ્વરૂપી જે આ મંદિર છે એની કલ્પના કરો ભગવાન નહીં પુજારી નહીં કોઈ દેવા આ શરીરની અંદર જે મંદિર છે દેવ છે એ વાત સત્ય છે પણ આમાં શું કીધું છે નહીં પુજારી આમાં કોઈ જાતના પુજારી નથી આ શરીરની પૂજા કરતા હોય એવો કોઈ પુજારી અલગથી ભગવાનને મૂક્યો એવું આપણને ક્યાંય દેખાય આ શરીરને મંદિર તરીકેની ઉપમા આપી છે પણ આ મંદિરની અંદર જે દેવ બિરાજે છે એ દેવના કોઈ અલગથી પૂજારી રાખ્યા હોય ને ભગવાન એને મહિને મહિને પગાર આપતા હોય એવું ક્યાં સાંભળ્યું નહીં કોઈ દેવા આ શરીરની અંદર જે મંદિર બિરાજમાન છે એમાં નહીં કોઈ દેવા આ શરીરમાં જે મંદિર તરીકે પરમાત્મા બિરાજમાન છે એની મૂર્તિ કેવી હોય કોઈની કોઈ જોઈ એની કલ્પના નથી અને આ મોટા મોટા મંદિરો હોય ને એમાં તો ચોરી ના થાય એટલે રાતે તાળા મારી દેવા પડે પણ આ મંદિરમાં કોઈ દી તાળું ના લાગે આ શરીર સ્વરૂપી જે મંદિર છે એ મંદિરમાં કોઈ દી તાળું ના લાગે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે આકાશમાં તારા ચાંદો સૂરજ આ બધા જે છે એ તારો મહિમા ગાય છે પણ એનું કોઈ થાકતા નથી એનું કોઈ વર્ણન નથી મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ ધીરા રે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ ધીરા રે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ ધીરા રે મંદિરમાં તું ક્યાં સંતાયો શોધે બાળ અધીરા રે મંદિરમાં તું ક્યાં સંતાયો
બાળ અધીરા રે મંદિરમાં તો ક્યાં સંતાયો શોધે બાલ અધીરા રે મંદિરમાં તું ક્યાં સંતાયો શોધે બાળ અધીરા ઓ મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સર્જન હારા રે મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સર્જન પડ પડ તારા દર્શન થાય દેખે દેખન હારા રે પલ તારા દર્શન થાતા દેખે દેખન હે દેખે દેખન હારા રે સુંદર સર્જન હારા રે સુંદર સર્જન મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે આપણે બધા એમ કે જે છે એ અંદર છે અંદર છે અંદર છે ગોતી લે ગોતી લે ગોતી લે પણ અંદર જડતું જ નથી જડે જ નહીં હિરણ્યકશિપુનું પાપ જ્યારે અતિશય વધી ગયું હતું ત્યારે ભગવાન વિષ્ણુ એક તો કારણ કે એને 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 શરતથી મારવાનો હતો ને દિવસે ને રાતે ને ઉપર ને નીચે ને અંદર ને બહાર ને અસ્ત્ર ને શસ્ત્ર ને સર્પ કરડવાથી કે ન બ્રહ્માના બનાવેલા એ કઈ અણુઓથી ન સ્ત્રી ન પુરુષ આવા બધા બાયણા મૃત્યુના એને બંધ કરી દીધા હતા અને ભગવાનની સામે એને વેર હતો એટલે હિરણ્યકશિપુએ એવું કીધું કે ભગવાન વિષ્ણુ ભગવાન તો કહેતો જ નતો પણ આપણાથી એવું બોલાય ને એટલા માટે આપણે કહીએ કે ભગવાન વિષ્ણુ જ્યાં મળશે ને ત્યાં એને મારી ભગવાન ભાગ્યા હતા હતાણા હતા ક્યાં હતાણા હતા ખબર હિરણ્યકશિપુના હૃદયમાં અંદર કરીને હતાણા એ કે આ બધાય ગોતથી અહીંયા નહીં ગોતે આ બીજે બધાય જાય ગોતવા અંદર આપણો મારો ને તમારો સ્વભાવ આવો જ છે બધાય ગોતીએ છે અંદર બેઠા છે એને નથી ગોતતા હકીકતે ગોતવાની જરૂર એને છે અર્થ શિવાલયનો અર્થ થાય છે શિવાલય સુધી પહોંચવાનો અર્થ થાય છે વાયા સેવાલય તમારા અંદર રહેલો સેવાનો ભાવ તમારા અંદર રહેલો સેવાનો જે સ્વભાવ આ સ્વભાવ છે તમને શિવાલય સુધી લઈ જાય છે શિવાલયનો ખરો અર્થ થાય છે શિવાલય ભગવાન મહાદેવના ચરણોમાં તમે જ્યારે પૂજા કરવા માટે જાઓ અભિષેક કરવા માટે જાઓ અને દહીં ચડાવો છો અને પછી દહીંનો ફોદો એમને શિવલિંગ ઉપર પડ્યો રહે તમે હાલના થઈ જાવ એ કંઈ યોગ્ય ના કહેવાય એ દહીં દૂધ પંચામૃત ઘી મધ સાકર આ બધી જ વસ્તુઓ જુદી જુદી તમે મહાદેવના ઉપર ચડાવો છો પછી સ્વચ્છ ચોખ્ખા પાણીથી એ શિવલિંગને તમે સ્નાન કરાવો એને સાફ કરો અને એના પછી તમે રુદ્રાક્ષની માળાને વગેરે પેડાવો અને ખાલી એક બિલ્વપત્ર અને એક પુષ્પ ચોખ્ખું જળથી સાફ કરેલો જળના છાંટણા કરીને પછી એ તમે મહાદેવને ચડાવો છો એ યોગ્ય છે અધૂરી બાકી તો અધૂરી પૂજા એ અધૂરી ગણાય ઘણા ઘણા માણસો આસન ન ઉપાડે આસન ઉપાડી લેવાનું હોય આપણું આસન આપણે ન ઉપાડીએ તો કોનું આસનનો બહુ મહિમા છે બાપ તો શિવાલયનો ખરો અર્થ થાય છે સેવાલય તમે સેવા આપો છો ત્યારે એ તમારી ઉત્તમમાં ઉત્તમ પૂજા છે મંદિરની સફાઈ કરો મંદિરની જાળવણી કરો મંદિરને સાચવો મંદિરમાં વૃક્ષો વાવો મંદિરમાં ઝાડવાઓ વાવો અને મંદિરમાં વધારે ઉત્તમમાં ઉત્તમ વધારે મંદિરમાં ફૂલવાડી કરો કારણ કે ફૂલવાડી વૃક્ષો આ ઝાડવાઓ આ બધી જે વસ્તુઓ છે એ મંદિરની શોભા છે અને એટલા માટે થઈ સેવાનો ભાવ તમારી અંદર હોય હૃદયમાં કલછલ કપટ ના હોય અને પછી કદાચ તમે પૂજા કરો કે ન કરો પહોંચી જાય છે ભગવાન
કારણ કે સેવાનો ભાવ. શિવ મહાપુરાણ ગ્રંથને સમજતા પહેલા શિવાલય અર્થ શું છે એને સમજવો જરૂરી છે. શિવ શબ્દનો અર્થ શું છે એને સમજવો જરૂરી છે. શિવ શું છે એને સમજવા જરૂરી છે. અને જો એ વસ્તુ સમજાઈ જાય તો આ 30 દિવસનું જે શિવ મહાપુરાણ કથા છે એ 30 દિવસમાં શિવોહમ 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 ને શિવોહમ. અને જો આ શિવાલયનો અર્થ સેવાલય એટલું ખાલી ન સમજાય તો આવા 108 દિવસ વાળી કથાનું આયોજન હું 108 વાર કરું ને તોય મેળ ના પડે. કારણ કે સમજવું જ નથી એનો શું છે, અર્થ સમજવાનો છે ભગવાન. તો શિવ મહાપુરાણ ગ્રંથ જે છે એ ગ્રંથની શરૂઆતની જે ધારા છે એ કંઈક ઉલટી ધારા છે. હર હંમેશ એવું બનતું હોય છે કે વક્તા પ્રથમ બોલે છે અને શ્રોતા સાંભળે છે. અહીંયા કંઈક ઉલટું બને છે. શ્રોતા બોલે છે એટલે કે સાંભળવા વાળા બોલે છે અને વક્તા બેઠા બેઠા સાંભળે છે. સાંભળવા વાળા બોલે છે અને બોલવા વાળા બેઠા બેઠા સાંભળે છે. અને એ પ્રથમ 5 શ્લોક જે શિવપુરાણના છે એ પ્રશ્નાર્થ છે. એટલે કે પ્રથમ 5 શ્લોકની અંદર શિવ મહાપુરાણની અંદર પ્રથમ 5 જે શ્લોક છે એ 5 શ્લોકમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ઉલટી ધારા વહી છે. હાલતા ઉલટી ધારા. સોનક ઉવાચ. સોનકાદી અનેક જે ઋષિઓ છે જે સરોવરને કિનારે બેઠા છે એ સરોવરને કિનારે સૂતજીને પ્રશ્ન કરતા કહે છે કે હે સૂતજી, તમે તો મહાભાગ્યવાન છો. તમારા જેવું ભાગ્યવાન જગતમાં બીજું કોઈ હોઈ ના શકે. હે સૂતજી, અમે તમને પ્રશ્ન કરીએ છીએ. પ્રથમ જ 5 જે શ્લોક છે એ પ્રશ્નાર્થ છે. અહીંયા ઉલટી ધારા વહી છે. શ્રોતા પેલા બોલે છે ને વક્તા સાંભળે છે. નહીતર બનતું કેવું હોય, વક્તા બોલે ને શ્રોતા સાંભળે. મોટા ભાગે એવું થતું હોય ને. પણ અહીંયા ઊંધી ગંગા વહી છે, ઊંધી ધારા વહી છે. સાંભળનારાઓ બોલ્યા છે અને વક્તાએ સાંભળ્યું છે. અને આવું પણ થવું જોઈએ. કહેવાનું વ્યાસજીનું તાત્પર્ય એવું છે કે આ વસ્તુ પણ જરૂરી છે. કારણ કે તમારા મનની અંદર જે કાંઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્ન જ્યારે ઉત્પન્ન કરવામાં નથી આવતા, યોગ્ય વ્યક્તિની સમક્ષ મૂકવામાં નથી આવતા, ત્યાં સુધી તમને એ પ્રશ્નનો ઉકેલ નથી મળતો. ભગવાન, તમારા મનમાં જે કાંઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થયા છે, તમારા મનમાં જે ભાવ ઉત્પન્ન થયો છે, એ જે ભાવ છે એ ભાવ તમારે વ્યક્તિની સમક્ષ મૂકવાનો છે. અને તમે જ્યારે એની સમક્ષ મૂકો છો પછી એ તમને સમજાવે છે. અને પછી તમને સમજાવે છે એટલે તમારા અંદર રહેલા જે મનની શંકાઓ છે એ શંકાઓ દૂર થાય છે. એટલે સત્સંગ પ્રાપ્ત થાય છે. સર્વ શૌનક ઋષિઓ છે એ 5 શ્લોકની અંદર અમુક પ્રશ્ન પૂછે છે. હે હે સૂત મહાપ્રાજ્ઞ નમઃ શિવાય નમઃ શિવાય સર્વ સિદ્ધાંત વીત પ્રભો નમઃ શિવાય નમઃ શિવાય આખ્યાહી મે કથા સારમ નમઃ શિવાય નમઃ શિવાય પુરાણાનાં વિશેષતઃ નમઃ શિવાય નમઃ શિવાય. હે સુત મહાપ્રાજ્ઞ, હે સુતજી,
સોનકાદી અનેક જે અસંખ્ય ઋષિઓ છે, એ અસંખ્ય ઋષિઓ એ કિનારા ઉપર બેઠા છે. ગંગા નદીનો પવિત્ર કિનારો છે. ખડખડ 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 ખડ કરતી ગંગા વહેતી જાય છે અને ગંગા નદીના જ્યારે કિનારાઓની અંદર અસંખ્ય ઋષિઓ બેઠા છે. અને એ સમયે ત્યાં યજ્ઞનું આયોજન થયું હતું અને એ યજ્ઞના આયોજનમાં અસંખ્ય ઋષિઓ ભેગા થયા હતા. યજ્ઞ એટલે કે શ્લોક બોલાય, યજ્ઞ નારાયણને પ્રગટ કરવામાં આવે અને પછી જવ ને તલની ને આહુતિઓ દેવામાં આવે. સ્વાહા સ્વાહા સ્વાહા. એ યજ્ઞની વાત નથી. આ જે યજ્ઞ છે એને જ્ઞાન યજ્ઞ કીધો છે. જ્ઞાનને પ્રાપ્ત કરવું એ યજ્ઞ. આપણે જે કરીએ છીએ ને એ એક પ્રકારનો યજ્ઞ છે. આને જ્ઞાન યજ્ઞ કીધો છે. આનાથી તમને પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? તો કે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન યજ્ઞની વાત છે. અને એ સમયે હજારો અસંખ્ય ઋષિ મુનિઓ જ્યારે એ કિનારા ઉપર ભેગા થયા છે અને એ કિનારા ઉપર જ્યારે અસંખ્ય ઋષિઓ ભેગા થયા હતા ત્યારે એ અસંખ્ય ઋષિઓની વચ્ચે સૂતજી પ્રવેશ કરે છે. અને કોઈ પણ સ્થાને, કોઈ પણ જગ્યાએ ગમે એટલા માણસો હોય, યોગ્ય વક્તા, યોગ્ય જ્ઞાની માણસ જ્યારે આવે અને બધા લોકો જો સત્સંગી અને સનાતની હોય ભગવાન, તો એની પાસેથી કાંઈક જ્ઞાન થોડીક વાર માટે પ્રાપ્ત થઈ જાય એવો પ્રયત્ન જરૂર કરી લે છે. સર્વસ્વ ઋષિઓ જોતાની સાથે જ સૂતજીની સમક્ષ પ્રણામ કરે અને પ્રણામ કરતાની સાથે કહેવા લાગ્યા છે, હે હે સૂત મહાપ્રાજ્ઞ, નમઃ શિવાય, નમઃ શિવાય, સર્વ સિદ્ધાંત વીત પ્રભો, નમઃ શિવાય, નમઃ શિવાય, આખ્યાહી મેં કથા સારમ, નમઃ શિવાય, નમઃ શિવાય, પુરાણાનામ વિશેષતઃ, નમઃ શિવાય, નમઃ શિવાય. હે સૂતજી, તમે તો બહુ મહાન છો, તમે તો મહાજ્ઞાની છો અને અમારા ભાગ ધન્ય છે કે આપના જેવા વક્તાની સાથે અમારી મુલાકાત થઈ છે. આપ જેવો વક્તા અમારી વચ્ચે પધાર્યો છે. યોગ્ય વક્તા, યોગ્ય કથાકાર, યોગ્ય જ્ઞાની, યોગ્ય મુનિ, આ વ્યક્તિ જ્યારે તમારી સમક્ષ આવી જાય છે ને તમે તમારા મનના દરવાજાઓને ખોલી નાખો અને એની પાસેથી કાંઈક જ્ઞાન પ્રાપ્ત કરી લ્યો એટલે જીવનનો બેડો પાર થઈ જાય, જીવનનો ઉદ્ધાર થઈ જાય. યોગ્ય વક્તા એને પ્રાપ્ત થયો. હે હે સુત મહાજ્ઞાની, હે સુતજી, તમે તો બહુ મોટા જ્ઞાની છો, તમે બહુ ધન્ય છો અને એનાથી વધારે અહોભાગ્ય ધન્ય અમારા છે કે અમે તમને પ્રાપ્ત કર્યા છે. તમારા જેવો વ્યક્તિ અમને મળ્યો છે અને એટલા માટે થઈ આ મોકાને અમારે ઝીકી લેવો છે અને આ મોકાને અમારે હાથમાંથી જવા નથી દેવો. કારણ કે મોટામાંથી નીકળેલા શબ્દ, હાથમાંથી હાથ તાળી દઈને નીકળેલો સમય અને બાણમાંથી નીકળેલો તીર એક વખત છટકી જાય છે, પછી પાછો હાથમાં નથી આવતો. આ સમયને અમારે જવા નથી દેવો. એટલે અસંખ્ય ઋષિઓ એક સાથે મળ્યા છે અને સૂતજીને કહેવા લાગ્યા છે કે હે સૂતજી, અમારે પુરાણોનું સાર તત્વ સાંભળવું છે અને સર્વ પુરાણોમાં વિશેષ જે પુરાણ છે એ પુરાણની કથા અમને કહી સંભળાવો અમારે. આ શિવ મહાપુરાણના 24,000 શ્લોક છે ને, એ શ્લોક તો ખાલી સાર છે, મૂળ તો કંઈક અલગ છે. જેમ ગામડાની માવડીઓ હોય, બહેનો હાજે સુઈ ત્યારે બોલું દૂધ હોય એમાં 2 ટીપા છાસના નાખી દે ને પછી દહીં બનાવે. પછી સવારે વહેલા ઉઠીને જ્યાં જોવે ત્યાં દહીં જામી ગયું હોય, પછી એ દહીંને વલોવે, એવું વલોવે, એવું વલોવે, એવું વલોવે કે એમાંથી છાસ બને ને એની ઉપર માખણ તરી આવે. હવે દહીં કેટલું ને પછી એમાં માખણ ઉતારે તો માખણ કેટલું. એક ગોરી એક છાસ હોય એનું માખણ એક ખોબામાં માંડ આવે. હા, આ માખણ છે, છાસ તો ક્યાંક પેડી છે.
આ કથા શિવજી પાર્વતીજીને સંભળાવે છે. કરોડોની સંખ્યામાં એના શ્લોક હતા. એ કથાને નંદીએ સાંભળી, નંદીએ સનતકુમારોને સંભળાવી. અનેકોની સંખ્યામાં એ શ્લોક હતા. એ જ સનતકુમારો વ્યાસજીને આ કથા સંભળાવે છે. લાખની સંખ્યામાં શ્લોક છે. અને એ લાખ જ્યારે શ્લોક હતા ત્યારે વ્યાસના મનમાં એવો ભાવ ઉત્પન્ન થયો કે 1,00,000 શ્લોક આ જગતના વ્યક્તિઓ ક્યારેય નહીં વાંચે. એટલા માટે એમાંથી સાર જે દુનિયાને કામ આવે ને એવી વસ્તુઓ કાઢીને આપણી સમક્ષ લાખમાંથી 24,000 શ્લોક આપણી હામાં મૂકી દીધા. અને આ 24,000 શ્લોકમાં આખું શિવ મહાપુરાણ આવી ગયું છે. એટલે અમારે અસંખ્ય ઋષિઓ છે ને હું કે ખબર, અમારે છાશ નથી પીવી, માખણ આપો, માખણ. એમ અમારે માખણ ખાવું છે, છાશ નથી પીવી. કારણ કે આ સાર તત્વ છે. અને પછી સુતજી આ કથાને સંભળાવે છે, પણ પ્રશ્ન પૂછે છે. કેવા પ્રશ્ન છે બીજા શ્લોકની અંદર વર્ણન કર્યું છે. સદાચાર સદભક્તિ નમઃ શિવાય નમઃ શિવાય વિવેકો વર્ધતે કથમ નમઃ શિવાય નમઃ શિવાય સ્વવિકાર નિરાશચ નમઃ શિવાય નમઃ શિવાય સજ્જને ક્રિયતે કથમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ નમઃ શિવાય 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 નમઃ સદાચારશ્ચ સદભક્તિ. હે સુતજી, અમને એવી કથા કહીને સંભળાવો કે જેનામાંથી અમારામાં સદાચાર, ભગવત ભક્તિ અને વિવેક આ ત્રણેયમાં વધારો થાય. સદાચાર, સદભક્તિ. જોજો, કથાને સરખી સાંભળજો. માગતા નથી કે અમને સદભક્તિ આપો, ભગવદ ભક્તિ આપો, સદાચાર આપો, વિવેક આપો, એવું માગતા નથી. પણ શું કહે છે? સદાચાર, ભગવદ ભક્તિ અને વિવેક આ ત્રણેયનો અમારામાં વધારો થાય. વધારો થાય એનો મતલબ છે તો ખરા, અને હોય તો જ વધે. નહીતર એકદમ જડમૂળમાંથી નાબૂદ હોય તો પેલા નાખવું પડે ને, પેલા આપવું પડે. હોય તો વધે. સદાચાર, સદભક્તિ અને વિવેક. આ વિવેક જો કથાઓને હંમેશા મૂઢથી જોવાની હોય છે ભગવાન. આ વસ્તુઓને તમે વધારો. વધારો એનો મતલબ અમારામાં છે તો ખરા, છે અમારામાં.
સદાચાર, ભગવદ ભક્તિ, પરમાત્માની કથાઓ સાંભળવામાં પ્રેમ, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, પરમાત્માના કામ કરવાનો પ્રેમ, પરમાત્મા વિશેનો પ્રેમ. અમારો વ્યવહાર, સજ્જન માણસ કોને કહેવાય? જેનો જગત હારે વ્યવહાર સારો હોય, દુનિયા હારે વ્યવહાર સારો હોય, લોકો હારે વ્યવહાર સારો, બધાને સમદ્રષ્ટિએ જોતો હોય. એને કોઈ ના ઊંચો, કોઈ નીચો, કોઈ જાતના કંઈ ભેદભાવ નહીં, કોઈ જાતના કંઈ મતભેદ નહીં, નહીં જ્ઞાતિઓના ભેદ, નહીં જાતિઓના ભેદ, એક પણ જાતના કોઈ મતભેદ નહીં. સદાચાર સજ્જન માણસ કહેવાય. વર્ણનની વ્યવસ્થાઓ માટે ભગવાન આ બધી જ વસ્તુઓ યોગ્ય છે, પરંતુ પછી મનમાં લઈને જીવવું એ યોગ્ય નથી. ભગવાન ક્યારે એમ નથી વિચાર કરતો કે આ ફલાણી જ્ઞાતિનો છે ને આ જ્ઞાતિનો છે એટલે હું એને મળું ને આ ન મળું. એ તો બધાને મળે છે, એ તો બધાને પ્રાપ્ત થાય છે. અંદરનો માયલો ચોખ્ખો હોય એટલે બધાને પ્રાપ્ત થાય છે. કપડાં ચોખ્ખા કરે ન ચોખ્ખું થવાય. વિવેકની વાત કરી છે. વિવેક હોવો જોઈએ માણસમાં. કોની સાથે કેમ બેસવું, કોની સામે કેમ બેસવું, કોની હારે કેમ બેસવું, કોની હારે કઈ રીતે વર્તન કરવું, કોની હારે કેવી રીતે રહેવું, આ બધા વિવેકો હોવા જોઈએ. અને આપણે શું કરીએ? આપણા બાપાના બાપા એટલે કે આપણા દાદા, આપણી બીજી પેઢી આપણી સામું બેઠી હોય અને આપણે એની સામે ખુરશીમાંથી ટાટિયા ઊંચા કરીને પગમાં પગ ચડાવીને બેઠા હોય. આને વિવેકને હું કાંઈ લેવા દેવા નહીં. દુર્યોધનમાં વિવેક નહોતો, એટલા માટે થઈ એ ધૃતરાષ્ટ્રને પણ આંધળો કહીને બોલાવતો, નકર હગો બાપ હતો. એ ભીષ્મ પિતામહને પણ કંઈક, વિદુરને કાકા ના કહેતો પણ બીજું કંઈક કહેતો. એ શબ્દના આપણે અહીંથી વર્ણન ન થાય. હા, કારણ કે વિવેકને ને દુર્યોધનને માપીને 36 ફૂટનું અંતર હતું. ક્યાંય સુધી લેવા દેવા જ નહોતા એમ. અને એક બાજુ પાંડવો વનમાં છે, જંગલમાં છે, બધી જગ્યાએ બધું ભોગવે છે, તેમ છતાં પણ વિવેકને કોઈ દી ચૂક્યા નથી. માણસમાં વિવેક હોવો જરૂરી છે, માણસમાં ભગવદ ભક્તિ હોવી જરૂરી છે, માણસમાં સજ્જનતા હોવી જરૂરી છે, સદાચાર હોવો જરૂરી છે. સદાચાર, ભગવદ ભક્તિ અને વિવેક, આ 3 વસ્તુ માણસમાંથી નાબૂદ થઈ જાય છે એટલે માણસ રાક્ષસી વૃત્તિને પ્રવેશ કરી જાય છે. માણસ રાક્ષસી વૃત્તિમાં વયો જાય છે. અને એટલા માટે કીધું છે સ્વવિકાર નિરાશચ્ચ. મનની અંદર રહેલા જે વિકારો છે એનું નિવારણ કઈ રીતે થાય? કારણ કે સદાચાર ગયો, સજ્જનતા ગઈ, સદભક્તિ ગઈ, વિવેક ગયા, આ બધી વસ્તુઓ ગઈ એટલે વિકાર પ્રવેશો. કારણ કે ઘર હોય ત્યાં કાંઈ હોય કે ના હોય પણ કચરો તો હોય ને. તમે 12 ગામ હાતમ આઠમ કરવા ક્યાંક રોકાવા માટે જાઓ અને પછી પાછા આવો, ઘરમાં કાંઈ વધે કે ના વધે પણ કચરો વધે. એ પડ્યો વધે, બોલો. એમાં કોઈ મહેનત ના કરે પણ વધી જાય. નકર દરવાજા બંધ હોય, હાસણા માર્યા હોય, તાળા માર્યા હોય, ચાવી તો એવી ખોઈ હોય અહીંયા ડીલમાં ઉઠી જાય પણ કાઢે નહીં. અહીંયા તો બહુ સારું છે. નગર અમારા સિટીમાં તો બહેનો જ્યારે કથા સાંભળવા આવે કે ગમે એ કરવા આવે ને હાથમાં થેલી તો લેતા જ આવે. હવે થેલીમાં તો મારો રામ જાણે શું હોય પણ એ સત્સંગવાળી બહેનોના હાથમાં થેલી તો હોય જ. બાકી થેલીમાં શું હોય તો મારા ભગવાનને ખબર. બાકી થેલી હાથમાં જોઈએ. થેલીમાં હોય કાંઈ નહીં પણ જોઈએ હાથમાં. એક જગ્યાએ એમ કથા કરવા ગયા હતા ને સત્સંગની બહેનો હાથમાં થેલી લઈને આવ્યા. એમાં એ બેઠા બેઠા કીર્તન ગાતા હતા. એ કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે, એ કોઈનું નથી રે,
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ શા માટે મરો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. હાથમાં થેલી હોય, થેલીની અંદર કરતાલ હોય. એક જગ્યાએ એમ સત્સંગમાં ગયા ને, કથા કરવા ગયા હતા. પછી ને સત્સંગવાળા બહેનો હોય ને, પછી કથા પૂરી થાય, તમે કેમ અહીં સત્સંગ, તમારી તો વાત જ નથી કરતો, બીજા ગામની વાત કરું છું. તમે કેમ સત્સંગ કરો, એમ ન્યાય સત્સંગ કરે ને એમાં એ બહેનોએ કીર્તન ઉપાડ્યું. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અને ગાતા ગાતા હાથમાં કડતાલ હોય, અને એ કડતાલ વગાડતા વગાડતા એવા ધૂણે આપણને એમ થાય કે હમણાં મીરાબાઈ પેન્ટમાં આવી જાય કે હું. અને એ કેવું કરે ખબર, એક્ટિંગ કરું. એ કોઈ આમ આખા ડોલે હો, આખા. અને સત્સંગ મંડળનો એક 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 હાહુ વહુ એક સત્સંગ મંડળમાં કોઈ દી ના હોય, ક્યાંક હોય ને તોય આમાં એ શા માટે રે મરો છો બધા, કોઈ કોઈનું આમાં કરતા પછાડે આમ આમાં હું કામ મરો છો કે મથી મથી હું કામ આમ આમ પછાડે. એ શા માટે મરો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી. પછી જ્ઞાનની વાત કરે, એમાં જ્ઞાનની એક કડી આવે. કેટલા ગયા ને કેટલા જવાના, કેટલા ગયા ને કેટલા જવાના, કેટલા ગયા ને કેટલા જવાના, કેટલા ગયા ને કેટલા જવાના. ના કોઈ રહ્યા ને નથી કોઈ રેવાના, ના કોઈ રહ્યા ને નથી કોઈ રહેવાના. એ ના કોઈ રહ્યા ને નથી કોઈ રેવાના, ના કોઈ રહ્યા ને નથી કોઈ રહેવાના. એ જી ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, એવા ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ શા માટે મરો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું. પછી આ કીર્તન પૂરું થયું ને એટલે મને આ કીર્તન બહુ ગમ્યું, એટલે હું બધી કથાઓમાં એક જ કડી ગાઉં. હા, પછી સત્સંગ મંડળના બહેનો પાસે જઈને મેં કીધું બેન આ કીર્તન મારે જોઈએ છે, મને આપો ને. મને કે આજ નહીં બાપુ, કાલે આપું. અરે પણ મેં કીધું આજ આપો તો શું વાંધો, કાલે મારે નીકળી જવું છે, આજ કથાનો છેલ્લો દિવસ છે, કાલ મારે નીકળી જવું, મારે બીજી કથામાં ગાવા થાય. મને કે આજ નહીં, કાલ લઈ જાય, કાલ કાલ. અરે પણ થેલીમાં તમારે બુક છે તો પછી આજ આપી દો તો વાંધો હું. બન કે બાપુ કોઈને કહેવાય એમ નથી, થેલી મારા સંપો લઈ પડ્યા છે.
કીર્તન કરવા જાય કોઈ કોઈનું નથી, કોઈનું નથી. ચંપલ કોકના લઈ જાય એટલે થેલીમાં નાખે ને એ થેલી ગોઠવણ પર આવે. આવી માયા લગાડે આવી. આપણને એમ થાય થેલીમાં તો વળી હું હે એટલે ઠેલીઓ ભેગી. તમારી વાત નથી કરતો, તમે તો ઠેલી રાખતા જ નથી એટલે તમે એમાં નથી આવતા. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. પણ સંદેશ બહુ સારો છે ઓ. એમાં જોજો, કેટલા ગયા ને જોજે કેટલા જવાના, ના કોઈ રહ્યું ને અહીં નથી કોઈ રેવા. કેટલાય વયા ગયા ને કેટલાય જવાના, અહીંયા કોઈ રહેવું નથી ને હજી કોઈ રહેવાનું નથી. હે પણ ગયા એના કોઈ સમાચાર નથી રે, એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. અર્થ કહેવાનો તાત્પર્ય કે આ શરીરની અંદરથી સારી વસ્તુઓ નીકળે છે એટલે ખરાબ પ્રવેશે છે. એનો મતલબ આપણે સારીને નીકળવા નથી દેવું, એને પકડીને રાખવાનું છે. આપણે કોઈ સારા માણસનો સંગ કરીએ, સારા માણસની ભેગા બેસીએ, સારા માણસની હારે રહીએ અને એની હારે જ્યારે આપણે રહીએ છીએ, સારો માણસ એટલે આખા સમાજને જરૂર છે અને દુનિયા એને લૂંટીને ન વહી જાય એટલા માટે થઈને ભગવાન આપણે મહેનત કરવાની છે કે એ આપણા ભેગો જ રહીએ. બાકી જો માયાને મૂકી દઈએ ને તો એ આપણાથી દૂર ધીમે ધીમે થતો જાય, એનો બહુ ખ્યાલ ના રહીએ. આપણને ખુદને ખબર ન પડે કે આપણે એના સંગમાંથી ક્યારે નીકળી ગયા છીએ, એના સંગમાંથી ક્યારે નીકળી ગયા છીએ. પરમાત્માના દિવ્ય ચરિત્રની સુંદર વાતો અને સુંદર કથાઓ કરવામાં આવી છે. સર્વપ્રથમ વિવેક અને વિચારોથી સમજી સમજીને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને કીધું છે સદાચાર, ભગવત ભક્તિ અને વિવેકો, આ ત્રણેય જે કોઈ પણ વસ્તુઓ છે એ અમારામાં એનો વધારો થાય. વધારો થશે તો અમારું શરીર ખાલી નહીં રહે અને ખાલી નહીં રહે એટલા માટે થઈને સ્વવિકાર નિરાશચ, માણસોના મનની અંદર જે કોઈ પણ પ્રકારના વિકારો ભરાણા છે એ વિકારોમાંથી કઈ રીતે છૂટી શકાય. ભગવત ભક્તિને વધારો. ભગવત ભક્તિને વધારો, સજ્જનતાને વધારો, તમારા વિવેકને વધારો. અને ભગવત ભક્તિ વધે, સજ્જનતા વધે, વિવેક વધે, આવી બધી વસ્તુઓ જ્યારે તમારા જીવનમાં વધે છે ત્યારે તમારા મનની અંદર રહેલા જે કાંઈ પણ વિકારો છે એ વિકાર દૂર થઈ જાય છે. સ્વવિકાર નિરાશ સજ્જને ક્રિયતે કથમ. મનની અંદર રહેલા કામ, ક્રોધ, મદ, મોહ આ બધી જે વસ્તુઓ છે એનો ત્યાગ થાય, વિકારો નીકળે અને એટલા માટે થઈ સજ્જનતાને વધારવા માટે થઈને હે સૂત પુરાણીજી આપ અમને કથા કહીને સંભળાવો, આપ અમને કથા ગાઈને સંભળાવો. ત્રીજા શ્લોકની અંદર પ્રશ્ન પૂછે છે જીવાશ્ચ સુરતામ પ્રાપ્તા પ્રાયો ઘોરે કલાવિહ તસ્ય સંશોધને કિમ હિ વિદ્યતે પરમાય નમઃ. વિદ્યતે પરમાય નમઃ. આ ઘોર કળિયુગ છે અને આ ઘોર કળિયુગની અંદર જીવ પ્રાય અસુરી સ્વભાવને પ્રાપ્ત કર્યો છે અને જીવ સમુદાય આ દેવી સંપત્તિઓને પ્રાપ્ત કરે અને અસુરી સંપત્તિઓને જે પ્રાપ્ત થયો છે એનાથી દૂર ભાગી જાય એવું કંઈક કરવું છે. સર્વશ્રેષ્ઠ ઉપાય શું છે?
આ દેવી ભાષાની અંદર કીધું છે એટલે સમજવું થોડુંક અઘરું પડ્યું હશે, પણ માણસ રાક્ષસી સ્વભાવનો બન્યો છે અને રાક્ષસી સ્વભાવને દૂર કરવાનો છે અને દેવી સ્વભાવને એની અંદર પ્રવેશ કરવાનો છે. એના માટે શું કરવું જોઈએ? એક પ્રશ્ન પૂછાયો. આ રાક્ષસી જે સ્વભાવ છે એ સ્વભાવને દૂર કરવાનો છે. માણસ હકીકતે સ્વભાવથી જ દુઃખી છે. માણસના જીવનમાં દુઃખ છે તો એનું મોટામાં મોટું કારણ એનો સ્વભાવ છે. માણસ એના સ્વભાવથી જ દુઃખી છે, પોતે જ દુઃખી છે. પહેલા એને એ વાતનો દુઃખ હતું કે એને સંતાન નથી, પછી એને એ વાતનો દુઃખ થાય છે કે સંતાનમાં દીકરી છે, દીકરો નથી. પછી દીકરો થાય પછી એને એ વાતનો દુઃખ છે કે મારો દીકરો અપૂર્ણ છે, સંપૂર્ણ નથી. સંપૂર્ણ કહેતા કે અપંગ છે, ભાંગેલો છે. ભાંગેલો કેટલો? હાથ પગ ને કાન ને એવું કંઈ નહીં, મનથી ભાંગેલો છે. મારા કયામાં નથી, મારું કીધું નથી કરતો, મારા સમજાવવામાં નથી, હું ભણવા મોકલું છું પણ ભણતો નથી. પછી એને એ વાતનું દુઃખ છે. એમ કરીને માંડ જ્યાં માણસ એને વારે પછી જે મોટો થાય એટલે પછી એને સગાઈનું દુઃખ, પછી દીકરાનું વહુનું દુઃખ, પછી એના પૌત્રાઓનું દુઃખ. આ બધું જે દુઃખ છે એ માણસ એના સ્વભાવથી ઉત્પન્ન કરે છે. અને પછી દીકરો જ્યારે મોટો થાય છે ને પછી માણસને એને પોતાનો જ દીકરો જ્યારે એને તરછોડે છે એટલે એનું દુઃખ. આનાથી ભગવાન સંદેશ આપવા માંગે છે કે તને તારો દીકરો તરછોડ છે ને તો જ તમને સમજાશે કે તારે મારી પાસે આવવાનું છે. નકર દુનિયા આપણને તરછોડે એનું દુઃખ આપણને ના હોય. મા બાપ કદાચ આપણા મા બાપ આપણને તરછોડી દે ને તો એનું દુઃખ એટલું બધું ના થાય કે જેટલું દીકરો આપણે તરછોડે. આપણા માતા પિતા એમ કહે છે કે તમે તમારી રીતે ને અમે અમારી રીતે, તો એ વાતનું દુઃખ નથી. પણ દીકરા જ્યારે મા બાપને એવું કહે છે ને કે તમે તારી રીતે ને ત્યારે મા બાપને બહુ દુઃખ થાય છે. પેલા સંતાન નથી એ વાતનું દુઃખ, પછી સંતાનમાં દીકરી છે ને દીકરો નથી એ વાતનું દુઃખ, દીકરો જન્મી ગયા પછી દીકરાનો સ્વભાવ આપણી હારે મેચ નથી થતો એ વાતનો દુઃખ, પછી દીકરો થોડોક મોટો થાય ને એની આપણે અણબનાવ બને ને આપણને તરછોડે છે એ વાતનું દુઃખ. અહીંયા સુધી જ્યારે દુઃખ ઉત્પન્ન થયું છે એમ છતાં પણ આપણે સમજતા નથી કે અંતે તો એના જ ચરણમાં જવાનું છે. એના ચરણને પકડતા પકડતા સર્વસ્વ પ્રાપ્ત કરીએ. જોજો, સંપત્તિને બે રીતે પ્રાપ્ત થાય છે. એક દીકરો થઈને પ્રાપ્ત કરી શકાય ને એક બાપ થઈને પ્રાપ્ત કરી શકાય. અને બાપ થઈને લેવા જાવ તો જડે કે ના જડે એની કોઈ ગેરંટી નહીં, પણ દીકરો થઈને લેવા જાવ તો તમને ઓભરે ભરાઈ જાય. સમાજમાં બે રીતે રહી, સમાજને બે રીતે લઈ શકાય છે, સમાજની સમક્ષ બે રીતે રહી શકાય છે. એક દીકરો થઈને પણ રહી શકાય અને બાપ થઈને રહી શકાય. બાપ થઈને રહેવા થાવ તો સમાજ તરછોડી દે, કાંઈ નક્કી ન કહેવાય. જરૂર હોય ત્યાં સુધી સાચવે, કાંઈ વાંધો નહીં, તો તાર રહે નહીં કે ઓલો ઘર છે ગધડા નહીં, બાપ કેવો પડે કહેવત છે ને. જરૂર હોય ત્યાં સુધી તમને સાચવે અને પછી ઉતારી દે. કારણ કે એક વાત બહુ યાદ રાખ્યા જેવી છે, આ સમાજ જ્યારે તમને હાથીની અંબાડી ઉપર ચડાવે છે ને ત્યારે તમારે એ વાતનો યાદ રાખી લેવાની કે એ જ સમાજે તમારા માટે પાછળ ગધેડું કાઢ્યું છે. જેવી જરૂર પૂરી થઈ જશે ને તમારી એક નાનકડો એવો ફોલ્ટ આવશે, સીધો ગધેડામાં જ બેહાડ દે, ચંપલનો હાર પહેરાવ દે, ફૂલનો ઉતાર લેવું પાછો, એ રહેવા નહીં દે. આ એવો સમાજ છે. એટલે સ્વભાવથી માણસ દુઃખી છે. દીકરાઓ આપણને તરછોડે છે એ વાતનું આપણને દુઃખ. ટૂંકમાં કોઈને કોઈ રીતે પરમાત્મા આપણા ઉપર કૃપા કરે છે કે આના દીકરા આને તરછોડશે તો એ દુઃખમાં તો દુઃખમાં એ મારું ભજન કરશે, એ મારું સ્મરણ કરશે કે હે ભગવાન આવા સંતાન દીધા એના કરતા ન દીધા હોત તો સારું. એ બાને તું એ બાને ભગવાનને ભજા તો ખરી ને, ભગવાનનું સ્મરણ લીધું તો ખરીને, અને ભગવાનનું નામ લીધું એટલે ભાવ હોય કે કુભાવ હોય ઉદ્ધાર થઈ ગયો, બેડો પાર થઈ ગયો. ક્યાંક ને ક્યાંક આપણી પાસે આપણા જે કર્મ છે આપણી પાસે ઈશ્વર કરાવે છે. માણસ રાક્ષસી સ્વભાવનો બન્યો છે, એ રાક્ષસી સ્વભાવમાંથી માણસને દેવ સ્વભાવ વાળો કરવો છે. કઈ રીતે કરવો? હવે રાક્ષસી સ્વભાવનો બન્યો છે એવું શા માટે પૂછ્યું છે? તો કે માણસ રાક્ષસ કરે ને એવું કરતો થયો. રાક્ષસો ઉભા ઉભા ખાય, હવે માણસ એ ગુફે સિસ્ટમમાં ઉભા ઉભા ખાતો થયો. નકર ત્યાં થાળી લઈને હેઠો બેસી જાય શું વાંધો એમ,
પણ ઉભા હાથમાં થાળી હોય ને છાસનો ગ્લાસ વળી એકાદ બાજુ કોકને કીધું હોય પકડો એને વળી પાછા ભાઈ ખાતા હોય ને ઉભા ખાય, પછી બેઠા બેઠા વાગોડે ઢોરની જેમ. રાક્ષસી સ્વભાવ નથી. ડોંગરેજી મહારાજ, પૂજ્ય ડોંગરેજી મહારાજ બ્રહ્મલીને એવું કહેતા કે રાતના 10 થી સવારના 4, 3:30, 4 વાગ્યા સુધી નીંદર સિવાય બીજું કંઈ કામ ન કરે. વધીને તમારા પરિવારની અંદર તમે બેસો તો વધીને 11 વાગ્યા સુધી. પછી અસુરી શક્તિનો સ્વભાવ શરૂ થઈ જાય છે. પછી તમારા અસુરી શક્તિઓ પ્રવેશ કરે છે અને નીંદર સિવાય કાંઈ ના કરાય. ખવાય પીવાય તો બિલકુલ નહીં. ખવાય પીવાય તો બિલકુલ નહીં. જાગરણ ને આ જે બધી વસ્તુઓ છે એ પાછી વસ્તુ જુદી છે. વળી પાછું એને તમે આ અર્થમાં ન લઈ લેતા. એ બધુંય થાય પાછું. આ જાગરણ થાય, ઉજાગરા ના થાય. ઘણા જાગરણ કરે પણ જુગાર રમે, એ કે ટાઈમ નીકળી જાય. એને ઉજાગરો કહેવાય, એને જાગરણ નો કહેવાય. જાગરણ તો અમારે માવડીઓ કરતી, જાગરણ કરતી આખી રાત રાહડા ગાતી રાહડા લેતી ફરિયામાં, એ જાગરણ. ભગવાનનું નામ લેવાય અને થાય એને જાગરણ કહેવાય. બાકી તો ઉજાગરો કહેવાય. એને ઉજાગર એ ન વધે. પછી ઘણા એમ કહેતા હોય કે ગાય પૂજી ને જયા પાર્વતી રહી ને જયા પાર્વતીના જાગરણ કર્યા ને ઉના જાગરણ કર્યા ને ઉના, તોય મારો ધણી કે મને આવો મળ્યો, પણ મળે જ ને. અને પછી ભૂલું કાઢતા શું કે ખબર કે ભૂલમાં ગાયની જગ્યાએ ખૂટીઓ પૂજાઈ ગયો. આના પ્રભાવ છે. કારણ કે માણસ જાગરણ નથી કરતો, માણસ ઉજાગરો કરે છે. ઉજાગરો થાય છે અને ઉજાગરો થાય એટલે નડે. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે. રાત્રિનો જે 10 થી 4 વાગ્યાનો જે સમય છે એ સમય દરમિયાન સુવા સિવાય બીજું કંઈ કામ નહીં કરવાનું. ખાવા પીવાનું તો બિલકુલ નહીં. કારણ કે એ અસુરી શક્તિઓનો સમય છે અને એ સમયે તમે કંઈ ભોજન લ્યો છો, એ સમયે તમે કંઈ ખાવ છો, એ સમયે તમે કંઈ પીવો છો, એટલે અસુરી સ્વભાવવાળું ભોજન તમારા પેટની અંદર જાય છે. અને અસુરી સ્વભાવનું ભોજન તમારા પેટની અંદર જાય એટલે તમે અસુરી સ્વભાવના થઈ જાઓ છો. કારણ કે અન્ન એવા ઓડકાર, જેવું અન્ન એવા ઓડકાર. એટલે વધીને 10:30, બહુ તો 11 વાગ્યા પહેલા ભોજન લઈ લેવું જોઈએ. આવો નિયમ છે પ્રભુ. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે. એટલે રાક્ષસી સ્વભાવનો જે માણસ બન્યો છે એનું કારણ આ છે કે માણસ માનવ સૃષ્ટિથી વિરુદ્ધ કૃત્ય કરતો થયો છે. માણસને જે કર્મ છે, માણસનું જે કામ છે એ કામથી વિરુદ્ધ કામ કરતો થયો છે અને એટલા માટે રાક્ષસી વૃત્તિનો થઈ ગયો છે. અને એને દેવી વૃત્તિની અંદર ફેરવવો છે તો કઈ રીતે ફેરવી શકાય? તો કે ભગવદ્ શાસ્ત્રને સાંભળે, ભગવદ્ શાસ્ત્રને વાંચે, ભગવદ્ શાસ્ત્રને જોવે, એના પન્નાઓ ફેરવે એટલે એની અંદર રહેલું જે કાંઈ પણ છે એ એને પ્રાપ્ત થાય. એટલે એને ખ્યાલ આવે કે આમ નહીં ને આમ કરવાનું હોય, એટલે પછી એમ ન કરે. આવી સ્વભાવની વાતો કરી છે. 4થા શ્લોકની અંદર જણાવ્યું છે, યદસ્તિ વસ્તુ પરમં શ્રેયસામ શ્રેયવોત્તમં પાવનં પાવનાનાં ચ સાધનં તદ્દાધુના. યદસ્તિ વસ્તુ પરમં શ્રેયસામ શ્રેયવોત્તમં પાવનં પાવનાનાં ચ સાધનં તદ્દાધુના. સાધનં તદ્દાધુના. 4થા શ્લોકની અંદર ઋષિઓએ પૂછ્યું છે કે
આપ અમને એ વાતને કહીને દર્શાવો, શાશ્વત સાધન બતાવો, કલ્યાણકારી વસ્તુઓમાં જે સૌથી ઉત્કૃષ્ટ હોય એનું કરીને બતાવો, પરમ મંગલકારી હોય, પવિત્ર હોય અને સર્વોત્તમ પવિત્રકારક એવો ઉપાય કરીને દર્શાવો, જેનાથી કલ્યાણ થાય, પરમ મંગળ થાય, જે અમારા માટે મંગલકારી હોય, જે અમારા માટે પવિત્ર હોય, અમારી માટે સર્વ પ્રકારના જે વિઘ્ન હોય એ વિઘ્નને દૂર કરનારું હોય અને સર્વ પ્રકારે સર્વોત્તમ રીતે પવિત્રકારક હોય, એવા સાધનોને અમને આપ કહી દર્શાવો. 5મા શ્લોકને કહેતા કીધું છે, યેન તત્સાધનેનાસુ શુદ્ધ્યાત્મા વિશેષતઃ શિવ પ્રાપ્તિર્ભવેતાત સદા નિર્મલ ચેતસઃ. યેન તત્સાધનેનાસુ શુદ્ધ્યાત્મા વિશેષતઃ શિવ પ્રાપ્તિર્ભવેતાત સદા નિર્મલ ચેતસઃ. હે તાત, આપ એવા સાધનને અમે કહી સંભળાવો જેનાથી આ અનુષ્ઠાનથી શીઘ્ર અંતઃકરણની જે કાંઈ પણ સિદ્ધિઓ છે એ અંતઃકરણની જે કાંઈ પણ વિશેષ શુદ્ધિ થઈ જાય અને અંતઃકરણ પવિત્ર થઈ જાય તથા નિર્મલ ચિત્તવાળા પુરુષના સદા શિવની પ્રાપ્તિ થાય અને શિવનું શરણ મળી જાય એવું એક સાધન કહીને દર્શાવો. પવિત્ર ભાવથી જ્યારે સુંદર મનની પવિત્ર વાતને દર્શાવી છે, આપ અમને એવું સાધન જણાવો જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય. મેં તમને હમણાં જે વાત કહીને સમજાવી છે, મંદિર તારું વિશ્વ રૂપાડું, પ્રાર્થના લેવાનું કારણ આ હતું. અંતઃકરણની શુદ્ધિ, અંદર જે છે એ હૃદયથી શુદ્ધ થવાની જરૂર છે, બહારથી શુદ્ધ થવાની જરૂર. બહારથી જે શુદ્ધ થવાનું છે તો પ્રાથમિકતા છે, શુદ્ધ તો અંદરથી થવાનું છે, હૃદયથી. મનમાં મેલ ભરીને બેહો અને પછી હવનમાં ગમે એટલા હોમ કરો તો શું કામનું, હાઈટકા હોયમાં જેવું થાય. હા, સમાજ કલ્યાણ માટે કરો, લોકોની માટે કરો, સમાજની માટે કરો છો ત્યારે સત્ય છે, નહીતર નહીં. શુદ્ધ કોને કરવાનું છે તો કે આત્મને શુદ્ધ કરવાનું છે. આવા અનેક પ્રકારના પ્રશ્ન જ્યારે સાંભળ્યા છે ત્યારે સૂતજી બહુ રાજી થયા. રાજી થયેલા જે સૂતજી છે એ સૂતજીએ છે એ સુંદર રીતે બધાને અસંખ્ય ઋષિઓ છે એ અસંખ્ય ઋષિઓને કહીને સંભળાવ્યું છે. હવે મનમાં વિચાર થાય કે ત્યારે મોટા મોટા ડીજે વાળા માઇક ગોઠવા હે કે અસંખ્ય ઋષિઓ છે અને સૂતજી બોલે છે, કઈ રીતે સાંભળતા હોય. પરંતુ જે અસંખ્ય ઋષિઓ છે એ ઋષિઓ અંદરથી શાંત છે, એટલે બહારનો જે ઉત્પાત છે એને સંભળાતો નથી. માણસ અંદરથી શાંત હોવો જોઈએ. હૃદયથી જે વ્યક્તિ શાંત છે એટલે બહારના જે ઉત્પાતો છે, બહારનો જે ડેકારો છે, બહારનો જે અવાજ છે એ અવાજ એને સંભળાતો નથી, કારણ કે અંદર એકદમ ચોખ્ખો અને શાંત છે. અને સૂતજી જ્યારે બોલે છે ત્યારે એ પણ અંદરથી શાંત છે, એટલે બાકીનો જે ઉત્પાદ છે એ નથી નીકળતો, શાંતિ જ નીકળે છે. અને શાંતિ જ નીકળે છે એટલે શાંતિથી બોલે છે અને શાંતિથી સાંભળે છે. સૂતજીએ કીધું છે, હે મુનિશ્રેષ્ઠ, ધન્યસ્ત્વમ મુનિ શાર્દુલ શ્રવણ પ્રીતિલાલસઃ અતો વિચાર્ય શુદ્ધિયામ વચમે શાસ્ત્રમ મહોત્તમમ. હે મુનિશ્રેષ્ઠ, આપ ધન્ય છો કે આપના હૃદયમાં કથાના પુરાણને સાંભળવાની વિશેષ એવં પ્રેમ અને લાલસા જાગી છે. લાલસાઓ માણસના મનની અંદર જાગે છે, પણ લાલસાઓ અનેક પ્રકારની હોય છે, લાલચના પ્રકાર અનેક હોય છે.
એક લાલસા છે જે ભક્તિની લાલસા છે, કે એક માળા કરી છે, હજી એક કરી લઉં, હજી એક કરી લઉં, હજી એક કરી લઉં. કાલે ક્યાંક બહાર જવાનું છે, આજ સવારે થોડુંક વહેલો ઉઠી જાય માળા કરી લઉં, બાકી માળા કર્યા વગર નથી નીકળવું. હો, મન લાગે કે ના લાગે, મન ચોટે કે ન ચોટે, પણ માળા તો કરવી છે. એકનો એક દિવસ ચોટશે, એક દી તો ચોટવું જ જોઈએ. અને કરો છો એટલે ચોટે છે ભગવાન. મોડા તો મોડા પહોંચી જાશું, કારણ કે હાલું છું. પેલા ધોરણમાં આવીએ એટલે 12માં આવીએ જ, પછી નપાસ થઈને પાછા ભણીએ, પણ ભણવાનું ચાલુ રાખવું પડે, હાલતા ચાલુ રાખવું પડે. લાલસા છે એ અનેક પ્રકારની માણસના મનની અંદર લાલસાઓ હોય છે. જેમાંની લાલસા જોજો, સુતજીનગર એમ પણ કહી શકતા હતા કે તમને લાલચ જાગી છે, બહુ સારી વાત કહેવાય, પણ લાલચ પ્રાપ્તિની ચોખવટ કરીને બતાવી છે. ને કઈ વાતની ચોખવટ કરી છે? તમને કથાના પુરાણોની જે કથા છે એ કથા સાંભળવાની લાલચા છે, એની લાલચ છે. આવી ચોખવટ કરી છે. નહીતર ખાલી એમ પણ કહી શકતા હતા કે વાહ રે વાહ, તમારી લાલચાને જોઈને હું ધન્ય થયો છું. કારણ કે સામેવાળો વ્યક્તિ શું માગ્યું છે કે માગનારને ખબર છે ને દેવાવાળાને ખબર છે, જગતને ક્યાં સમજાવવાની જરૂર હતી. તમે મારી પાસેથી શું માગો છો એ તમને ખબર હોય ને મને ખબર હોય, દુનિયાને દેખાડવાની શું જરૂર છે? આપણે બે તો જાણીએ છીએ ને, ગામથી શું મતલબ આપણને? પણ નહીં, એવું નથી. અહીંયા સુતજીએ ચોખવટ કરીને કીધું છે કે પુરાણોની કથા સાંભળવાની તમારા મનની અંદર જે લાલચા છે, એનો મતલબ લાલચ અનેક પ્રકારની છે. એક જે મેં તમને કીધું એ ભક્તિની લાલચ, કથા સાંભળવાની લાલચ. પછી બીજી લાલચા હોય છે માણસને પૈસો કમાવાની લાલચ. ભૂખ અને લાલચ એટલે એક જાતની ભૂખ જ થઈ. એક ભૂખ હોય માણસને રોટલાની, એક ભૂખ હોય માણસને ભક્તિની, એક ભૂખ હોય માણસને પૈસા કમાવાની, એક ભૂખ હોય માણસને સમાજમાં આગવું સ્થાન મેળવવાની, મોટું થવાની. એમ કે હું વડીલ, એમ મને પૂછીને બધા કરવા જોઈએ, એવું મોટું થવાની ભૂખ હોય. અમુક ભૂખ હોય માણસના મનમાં વાસનાની, અમુક ભૂખ હોય માણસના મનમાં કામનાઓની, અમુક ભૂખ હોય માણસના મનની અંદર ધન સંપત્તિ કમાવાની. પછી ચાહે કોઈ પણ રીતે આવે, નીતિથી આવે કે અનીતિથી આવે, એનાથી એને મતલબ નથી, પૈસો આવવો જોઈએ. માણસ આવા પ્રકારનો આ કોઈ મારા હું એકલો જ જાણું છું ને તમને આમાંથી બેઠા એમાંથી એક કઈને ખબર નથી, એવું નથી. આ બધી વસ્તુઓ તમે જાણો છો, પણ મને કહેતા સારી રીતે આવડે છે અને સમજાવતા સારી રીતે આવડે છે, એટલે હું બોલું છું ને તમે બધા સાંભળો છો. હા, બાકી આમાંથી એક કઈને ભગવા પહેરાવીને શ્રાવણ મહિનો હાલે છે એટલે મારે જુનાગઢ ભેગા કરી દેવાય એવું કાંઈ છે નહીં મારા મનમાં. હા, અને તમે કંઈ જાવ એમાંય નથી. એવું કંઈ છે નહીં, પણ કહેતા સારું આવડે છે ને તમને સમજાવું, તમને સાંભળવાનો આનંદ આવે છે. એટલે હરેક માણસની અંદર પ્રકૃતિ હોય છે. ઘણા માણસમાં સાંભળવાનો ગુણ બહુ સારો હોય, એટલું શાંતિથી સાંભળતો હોય, એટલું શાંતિથી એ સાંભળે ત્યારે એની આંખય બંધ હોય છે. કોણ બોલે છે એનાથી મતલબ નથી હોતો. ઘણા શ્રોતાઓ એવા હોય છે, ભગવાનના ગુણ ગવાય છે, મારે સાંભળવા છે, કોણ બોલે છે એનાથી કાંઈ મતલબ નથી. ભૂખ અનેક પ્રકારની હોય. એક ભૂખ છે જે આપણે કાયદેસર છે, રોટલો ને શાક ખાઈએ એ ભૂખ, એને ભૂખ કહેવાય ને. રોટલો શાક ખાઈ લઈએ ત્યાં સુધી ભૂખ લાગે, ખવાઈ જાય પછી ભૂખ મટી જાય. વાસનાની ભૂખ, વાસના પ્રાપ્ત થઈ જાય પછી મટી જાય. કામનાઓની ભૂખ, એક સમય આવે કામના પણ શરીરમાંથી જતી રહીએ. સંપત્તિની ભૂખ, એક સમય આવે એ સંપત્તિની ભૂખ પણ જતી રહે. કારણ કે માણસના જીવનમાં 3 સ્તર હોય છે. એક તો એક સમય માણસનો એટલો દરિદ્રતાનો હોય છે કે જે સમયે માણસે કેવલ અને કેવલ સંપત્તિ નથી જોતી, રોટલો જડી જાય ને તોય બહુ છે એવું વિચારતો હોય. પછી મહેનત કરે, મહેનત કરે, મહેનત કરે, મહેનત કરે અને સંપત્તિ પ્રાપ્ત કરે. અને સંપત્તિ પ્રાપ્ત કરી લે છે એ માણસનો બીજો સ્તર થઈ ગયો છે.
અને એક વખત સંપત્તિ, અઢળક સંપત્તિ જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, પછી એને સમાજમાં કંઈક આગવું સ્થાન મળ્યું છે, કંઈક પ્રતિષ્ઠા મળી છે, કંઈક સન્માન મળ્યું છે. હવે એ સન્માન ખોવાય નહીં એટલા માટે એ સંપત્તિને ગમે એટલી વેડફી નાખવી પડે એ વેડફી નાખે. પછી એના જીવનમાં સંપત્તિનું મહત્વ નથી, કારણ કે એક વખત પ્રાપ્ત થઈ ગઈ છે, એક વખત મળી ગઈ છે. એટલે પછી સંપત્તિને આબરૂ જાળવવા માટે ગમે એટલા સંજોગોની અંદર વહેંચી નાખે છે, વેડફી નાખે છે, વાપરી નાખે છે. શરીર સુખને પ્રાપ્ત કરવા માટે થઈને વ્યક્તિ તનતોડ મહેનત કરે ને ખૂબ પૈસા કમાય, અને પછી એ જ શરીરને જ્યારે રોગ થાય ત્યારે એ જ શરીરને સુખ આપવા માટે એના એ પૈસા પાછા ડોક્ટરને આપે. ટૂંકમાં આ બધી વસ્તુ કહેવાનું તાત્પર્ય માણસનું શું છે કે લાલચ છે માણસને, પણ ક્યાં સુધી? જ્યાં સુધી ભૂખ તરસી નથી જાતી ત્યાં સુધી. એક વખત તમારી ભૂખ છીપાઈ જાય છે પછી કાંઈ હોય તોય તમને લાગુ નથી પડતું. એક વખત અમુક પ્રમાણમાં તમારી પાસે સંપત્તિ આવી જાય છે પછી ગમે એટલી સંપત્તિ હોય તમને કાંઈ ફેર ના પડે. પછી તમારે કંઈક કરોડોની વસ્તુ લેવી, લાખોની વસ્તુ લેવી તમારી માટે સામાન્ય વાત થઈ ગઈ, કારણ કે તમારી પાસે અઢળક સંપત્તિ છે. એમ માણસના જીવનમાં માણસને તરસ લાગે છે ક્યાં સુધી? પાણી પીવે ત્યાં સુધી. પાણી પી લે, પાણીનો ગ્લાસ પેટમાં વયો જાય પછી તરસનો કોઈ મતલબ નથી ને. પછી સામે કદાચ હાંડો ભરી દો, અમૃતના કુંભ ભરો તોય પેટમાં જ જગ્યા નથી, શું કરે? ખૂબ ભૂખ લાગી છે અને ખૂબ ભૂખ લાગવા છતાં પણ માણસ સામે 56 ભોગની આવવાના હોય અને અતિશય ભૂખ લાગી હોય ને ઘરે એમ કીધું હોય કે આ 56 ભોગ આવે છે, થોડીક વાર ધારો તો ખાવા મળશે, અને જો બહુ ભૂખ લાગી હોય તો ટાઢો રોટલો અને બપોરનું શાક છે, ખાવું હોય તો ખાઈ લે. એટલે અતિશય ભૂખ લાગી હોય 56 ભોગની રાહ નથી જોતા, ટાઢો રોટલો અને શાક ખાઈ લે, કારણ કે અતિશય ભૂખ લાગી, રેવાય એમ જ નથી. પછી 56 ભોગની થાળી સામે ધરાય તોય શું કામનું? એનો કોઈ અર્થ? કારણ કે તમારી ભૂખ छिपाઈ ગઈ છે, અંદરની જે ભૂખ છે એ છુપાઈ ગઈ છે. એ લાલસાઓ અનેક પ્રકારની છે. માણસને સંપત્તિની લાલસા છે, એ નીતિથી મળે કે અનીતિથી મળે એને કાંઈ મતલબ નથી, કોઈ પણ સંજોગોની અંદર એને પ્રાપ્ત કરવી છે. માણસમાં ભૂખ અનેક પ્રકારની છે, એમાં વાસનાઓની ભૂખ. એક વખત વાસના પ્રાપ્ત થઈ જાય છે પછી એનાથી કાંઈ લેવા દેવા નથી. એક વખત કામના પ્રાપ્ત થઈ જાય છે પછી કાંઈ લેવા દેવા નથી. એક વખત સંપત્તિ પ્રાપ્ત થઈ જાય છે, પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ જાય, સન્માન પ્રાપ્ત થઈ જાય, વૈભવ પ્રાપ્ત થઈ જાય, સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય પછી એને કાંઈ લેવા દેવા નથી. ભૂખ સંતોષાતી નથી તો કેવલ અને કેવલ એક ભૂખ છે, જે ભૂખ છે ભક્તિની ભૂખ. એક દી કથા સાંભળીએ તો આપણને એમ થાય કે લઈને ઓલી અધૂરી રહી ગઈ, હાલ કાલ સાંભળી આવીએ. પછી અહીંથી વળી પાછી એવી રીતે મૂકવામાં આવે તો બીજે દી આવવાનું મન થઈ જાય, એટલે તમે પાછા બીજે દી આવો. 3 વાગ્યાની રાહ જોતા હોય ને પછી વળી પાછા આવીને બેસી જાવ. એટલે એક ભૂખ છે જે ભક્તિની ભૂખ છે, એ કોઈ પણ સંજોગોની અંદર ભૂષાતી જ નથી. એટલે સુતજીએ અસંખ્ય ઋષિઓને એવું કીધું છે કે તમારી ખૂબ ખૂબ ધન્યતા છે તમારા જીવનને, કારણ કે તમારા જીવનને ધન્યતા એટલા માટે આપું છું કે તમને લાલસા જાગી છે. ને કઈ લાલસા તમારા મનની અંદર જાગી છે? પુરાણોની કથાઓને સાંભળવાની લાલસા. આમ કહી અને સુતજી તીરેથી સંદેશ આપે છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિક વિવર્તનમ શિવતોષકરમ દિવ્યમ શૃણુ વત્સરસાયનમ. સાંભળો, શિવજીની જે ભક્તિ છે, એ શિવજીના જે ભક્તિ છે, શિવજીની જે કથા છે, કાન માટે દવા સ્વરૂપ છે. અને એ દવાને હું આપ સૌને કહી સંભળાવ્યો છું. સાંભળો, સુતજી કહે છે. અને સુતજી હવે શિવ મહાપુરાણની સુંદર સુંદર કથાઓની શરૂઆત કરે એ પહેલાં સુતજી થોડાક મહાત્મ્યની કથાઓ દર્શાવે છે. અને શિવજી મહાપુરાણ કથા સાંભળવાથી શું લાભ પ્રાપ્ત થાય છે એ કથાઓને સંભળાવે છે, જે વાતને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આ કથાને આજે અહીં વિશ્રામ આપીએ. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી,
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રથી રામ વિજયને વર્યા હે મંત્રથી રામ વિજયને વર્યા શ્રી રામેશ્વરને યાદ કર્યા શ્રી રામેશ્વરને યાદ કર્યા કરી પૂજાને શિવ પ્રસન્ન થયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ મુનિઓ જેને ધ્યાને છે ઋષિ મુનિઓ જેને ધ્યાન છે વળી વેદ પુરાણના પાને છે વળી વેદ પુરાણોના પાન છે બ્રહ્માને વિષ્ણુ વખાણે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્માને વિષ્ણુ વખાણે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રથી સિદ્ધિ સર્વ મળે એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે વળી તન મન ના સૌ તાપ ટળે વળી તન મન ના સર્વે તાપ ટળે છેવટ મુક્તિનું ધામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે મંત્ર સદા છે શુભકારી એ મંત્ર સદા છે શુભકારી ભવસાગરથી લેશે તારી ભવસાગરથી છે તારી પ્રેમેથી બોલો સંસારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે જાપ જપો સવ નર નારી ઓમ નમઃ શિવાય 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 બોલીએ મોમેશ્વર મહાદેવ કી જય વાછરા ડાડા માલરી જય હરસિદ્ધિ માલ કી જય દ્વારિકાધીશ હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આઈએ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે જય શિવ ઓમકારા પ્રભુ જય શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અરુણ ગાંગે તારા
ઓમ જય શિવ ઓમકારા હંસાસન ગરુડાસન વૃક્ષુભવાહન સાજે દો ભુજ ચાર ભુજારા દો ભુજ ચાર ભુજારા દસ ભુજ અતિ શોભે ઓમ જય શિવ ઓમકારા તીનો રૂપ નિરખતા ત્રિભુવન મન સોહે ત્રિભુવન મન મોહે અક્ષર માલા વન માલા અક્ષર માલા વન માલા રુદ્રમાલા ધારી ઓમ જય શિવ ઓમકારા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલ્ય મવેશ્વર મહાદેવ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ આઈએ આ કથાને અહીં વિશ્રામ આપીએ આવતીકાલે ફરી પાછા મળીશું અને કથાના દોરને આગળ લઈ જઈશું આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો